રોમ રોમ ભાઈઓ કેમ છો ડાયરો મગમાં વાગી ગયા બપોરના 1 જેવું ચાય પાથર વરસાદ જેવું છે એટલે કામ કાંઈ થાય એવું નથી સે ઘરે નવરા પાથર ડાયરો કોઈ બેઠો છે બેસતું કરી પાણી ભરી દીધા સાબુડિયા એટલું બધું તો આવેલું નથી પણ નિંદાઈ બિંદાઈ એવું નહીં હોય લગભગ કાલનું રાતનું આમ ચાલુ કરે એટલે જાય પાથર હવે વાગી ગયા 4 જેવું નાહી ધોઈને ચા પાણી પીને થઈ ગયા તૈયાર ને હવે જવાનું છે જેતપુર આપણે પેલા મોર પગા લેવાના રહી ગયા હતા એ લઈ લે એનું માપ ભેગું એનું માપ છે આના માપના આપણે લેવાના છે હવે ગાડી ચાલુ કરી દીધી છે ઋતિકભાઈ ડાંગર આવે છે ઋતિકભાઈને લઈ લે ભેગા જેતપુર મોર પગા લઈ આવી વરસાદ ન આવે તો 2-4 દિન પછી આંકવાનું થાય તો જૂના આપણે રહીએ વરાવ વરી ગયા છે અમુક ભાંગી ગયા છે 1-2 તો જાય જેતપુર જોડાવી દેજો બ્લોગમાં થઈ ગયા હાલતા ઋતિકભાઈને લઈ લીધા ભેગા અને વચમાં આપણે ખેટા બકરાનું ટ્રાફિક આવી ગયું છે થોડું એટલે ધીમે ધીમે હાલ્યા જાય પીલુડીવાળા માર્ગે જેતપુરથી મોરપગા લઈ લે ઋતિકભાઈને નાસ્તો બાસ્તો કરવો ઋતિકભાઈ કરવાનો છે ઋતિકભાઈને થોડો કરાવી દે કે રવિવાર આપણા પાછી ઋતિકભાઈની પાઉંભાજી ખાવાની છે નાસ્તો થોડો કરાવી દઈએ એને એટલે આપણને પાઉંભાજી જેવું રહેવા દઈએ ખેટા હજી આવેલા જાય હમણાં રસ્તામાં તો મળી હવે જેતપુર જઈને પહોંચી ગયા જેતપુર લઈ લીધા મોરપગા હવે નાસ્તો કરાવી દઈએ ઋતિકભાઈને જેતપુર છાવણી આગળ જ છે નાસ્તો આપણે અહીંયા જ કરશું આવી ગયા છે મોબાઈલમાં એક આપણે જે સ્ક્રીન આમાં નથી ડિસ્પ્લેમાં તો લગાવવા તો ભાઈ પાસે હાજર છે જેતપુર આપણે જેતપુર જે છાવણી છે એને સામે જ ઊભા છે જે આપણે થાંભલાનું આંદોલન હાલે છે જેતપુર ગામમાં એક્ઝેક્ટ સામે એટલે હવે નાસ્તો ઋતુભાઈને કરાવી દે આ એક ભાઈ ગ્લાસ પેલો છોડી દઈએ સ્ક્રીન ગાર્ડ એટલે પછી જાય નાસ્તો કરવા હવે આપણે મોબાઈલને ઓલું સ્ક્રીન ગાર્ડ નખાવીને આવી ગયા નાસ્તો કરવા ઋતિકભાઈ ઓર્ડર શું દીધો એક ભૂંગરા બટેકા ને એક બ્રેડ કટકા તો હાલો ડાયરો નાસ્તો કરવા નાસ્તો કરીને પછી નીકળી અને બાપાના ભૂંગરા બટેકા અને બ્રેડ કટકા ખાઈ લઈ આવી ગયો આપણો નાસ્તો ભૂંગરા બટેકા અને બ્રેડ કટકા ભૂંગરા બટેકા પૂરા કરી નાખ્યા થોડા પૂછા કરાવ્યા બ્રેડ બટેકા બ્રેડ કટકા મોરપગા લઈને હવે નાસ્તો બાસ્તો કરીને પાછા ઘરે જવા નીકળી ગયા અમે ઋતિકભાઈ મોરપગા પાછળ પડ્યા છે ઉતરું એટલે દેખાડી છે હવે લઈ લીધા છે 2500 આવ્યા 2400 ના 8 300 રૂપિયાનું એક એટલે નાસ્તો કરી અને હવે પાછા આપણે પોગી ગયા છે પીલુડી ઘરે જાય આવ્યા નહીં રસ્તે પીલુડીવાળા રસ્તે હઈ અહીંયાથી જાય ખોખડા પાટી પછી પડશું નોખા પીલુડીવાળા પુલીએ પહોંચ્યા છે 15-20 મિનિટમાં હમણાં ખોખડા પાટીએ અને અહીંયાથી ડાયરેક્ટ ઘરે જઈ પછી મોરપગા ફિટ કરવાની હિંમત તો નહીં થાય હજી આ કોને વાર લાગે એવું એટલે હવે 10-15 મિનિટમાં 20 મિનિટમાં પાટીએ હાઈવે પહોંચશું પછી ઘરે ઋતિકભાઈ થોડું કામ હે ને તો ખોખડા પાટી ઘડીક હોલ્ડ કરવાના તો પહોંચી ગયા છે આપણા હાઈવે ઉપર ઘરે જવા મોરબી માળી હાઈવે અમે ઋતિકભાઈ લગભગ 6:30 જેવું વાગી ગયું એટલે હવે જઈશું ઘરે ઋતિકભાઈ થોડું કામ છે કાંઈક મોરબી જવાનું નકર તો ઘડી હોલ્ડ કરવો તો ખોખડા પાટીએ હવે ઋતિકભાઈને ઉતાવળ છે એટલે જાય ઘરે 10-15 મિનિટમાં પહોંચી જઈશું બાદરગઢા પાટીએ તો પહોંચી ગયા આપણા ગામના સિંગલપટ્ટી રસ્તે સામે આપણું ગામે દેખાય ઋતિકભાઈને પછી એની જગ્યાએ ઉતારી રવાના કરી આપણે થાય રવાના પછી લીલી સીમ થઈ ગઈ આખી જાહેર બહાર ને બધું નીંદવા વાળા નીકળી ગયા દેખાતું નથી ખેતરોમાં ટાઈમ થઈ ગયો પૂરો એટલે પહોંચી ગયા ઘરે આવા હોય કંઈક મોરપગા જો આપણે લેવા ગયા હતા આવો કંઈક મોરપગા લેવા ગયા હતા સ્પેશિયલ આવી ગયા ઘરે હવે આમાં જે આ રહ્યા આ મોરપગા આપણે બદલાવાના જૂના થઈ ગયા ગહાઈ ગયા જો આ થારું અમુક રહી
ગાહી ગયા છે. એક ઓલું હતું એ ભાંગી ગયું હતું, એ આપણે મોટા બાપાના દીકરાનું લઈને ચડાવેલું છે. એટલે નવા જે 8 લઈ હોય એ આ ખોલી ચારા અને ચારા આમાં ચડાવવાના છે નવા. અમુક ભરી ગયા છે, અમુક ભાંગી ગયા છે. જો અને આધાર રહીને આધાર ભરી ગઈ છે. અમુક આનું મોરપગું જરાક આમ ભરેલું છે, ખાંગું બાંગું ઓલું ભાંગી ગયું હતું, એ બીજું ચડાવ્યું માગી, એટલે એનું પાછું દઈ દઈ. અને 8 આપણે લેવા ગયા હતા જેત પર નવા, કાલ પરમથી હાઈકા પેલા આખે નવા ચડાવીને હાંકશું. હવે જાય પાદર બાજુ કોઈ ડાયરો હોય તો આંટો મારતા આવે, બાકડે બેઠા હોય તો ઘડી ત્યાં ડાયરો જમાવશું, બેસું ઘડી, તે વારનો ટાઈમ થઈ જાય.